સો અત્યારે ભાઈ આપણી ચેનલમાં એક ઇશ્યુ આવી ગયું છે આવ્યું છે કે ભાઈ જો આપણે રાતે મેં વિડીયો અપલોડ કર્યો હતો તો દિવસે ઉઠીને મેં જોયું તો ભાઈ યુટ્યુબમાં નોટિફિકેશન આવી હતી કે ભાઈ તમારો વિડીયો યુટ્યુબ તરફથી ડિલીટ કરી નાખવામાં આવ્યો છે, પણ કોને ખબર શું રીઝન હોય. હા, 3-4 મિનિટનો નાનો એવો વિડીયો હતો ભાઈ. આપણે તમને ખબર છે, આપ પહેલેથી બ્લોગ જોતા હશે ને આપ ખબર છે આપણે અત્યારે ત્રીજો 2 વિડીયો નાખ્યા છે. ડેલી ચેલેન્જ લીધો તો એક ઉપર દિવસ નાખવાનો હતો ભાઈ. આ ત્રીજો વિડીયો મેં રાતે અપલોડ કર્યો હતો તો ભાઈ યુટ્યુબવાળાએ કોને ખબર ડિલીટ કરી નાખ્યો કાંઈક ઇશ્યુની હિસાબે. પણ ભાઈ તો આપણે પહેલેથી ચેલેન્જ પાછો કરવાનો છે. હજી લાંબો તો કંઈ ગયો નથી, હજી 2 દિવસે ગયા છે પાછા. અહીંથી પહેલો દિવસ આજ છે પાછો ચેલેન્જનો પહેલો દી. તો ભાઈ તમારો નાનો ભાઈ સમજીને થોડોક સપોર્ટ દેખાડજો. તો ત્યાં લગી તમે હવે બ્લોગમાં બના રહ્યો. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રિયલ. તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા પ્યારા હતા એક ન્યૂ દુકાન લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો અત્યારે કહેલો છે આપણે સવારના પોરમાં ઉઠીને અત્યારે દુકાને તો અત્યારે વહેવા છીએ ભાઈ. દુકાનમાં આપણે આવી ગયા હોય અને દુકાનમાં આપણને કંઈ કામ ન હોય છે, કાંઈ બકેર નહીં. તો અત્યારે દુકાનમાં આપણને પહેલું કામ એમ મળ્યું છે અત્યારે સિંગની બેણી આવે છે અત્યારે આપણે આખી ભરવાની. જો ભાઈ અત્યારે અહીંયા સિંગની બેણી આખી અડધી તો નહીં પણ પૂરી ખાલી થવા આવી છે. તો અત્યારે અહીંયા ભાઈ સિંગનું આખું પેકેટ, તો બધાની પહેલાં સિંગના પેકેટને આપણે બહાર કાઢી લઈએ. અત્યારે ભાઈ અહીંયા અત્યારે ભાઈ આ કિલોના પેકેટ સિંગના છે. તો આ સિંગના પેકેટને આપણે અત્યારે તોડવાનું છે. અત્યારે ભાઈ આપણે સિંગનું પેકેટ પણ અત્યારે તોડી લીધું છે ને અત્યારે આ સિંગની બેણીમાં જેટલી પણ થોડી ઘણી સિંગ પડી છે તેને આપણે અહીંયા સાઈડમાં પહેલાં રાખી દઈએ. અત્યારે ભાઈ આપણે ઘરે જમવા આવ્યા હતા. અત્યારે બપોરે આપણે જમી તો લીધું છે, પછી આપણે દુકાને પછી ઘરે આવ્યા પછી આપણે કામ નથી કર્યું. અત્યારે ભાઈ આપણે જવાનું દુકાને. અત્યારે ભાઈ આપણી ઘરે આપણો ભાણો આવ્યો છે ને જોરથી દરવાજા હવે ભટકાડે છે દિવાલ. હવે પકડ તો અહીંયા લે. આ તારું નામ છે? હે, તારું નામ છે? અહીંયા તારું નામ છે? હે બોલ, તારું નામ છે? બોલ. ટાટા કહી દે, ટાટા કહી દે. તો તને બધાને ટાટા કહી દે. તું ટાટા કહી દે. તારું નામ છે? ખુશી. અટક. તારા પપ્પાનું નામ છે? જયાભાઈ. આખું નામ બોલ. જયાલાભાઈ વાળી આખું નામ જયાભાઈ. આમાં બોલ. ખુશી જયેશભાઈ પરમાર એમ બોલ. ખુશી જયેશભાઈ પરમાર. આનું નામ છે? ખુશાલ. આનું નામ ભાઈ ખુશાલ છે. આપણો ભાણિયો છે ને આપણી ભાણકી છે. તો અત્યારે આપણે ખાઈ તો લીધું છે. અત્યારે આપણે સુબહ જવાનું છે સીધું દુકાને. પછી આપણો મમ્મી પપ્પા ઘરે જમવાનું છે. એ બે અત્યારે દુકાન બેઠા છે. અત્યારે ભાઈ આપણે દુકાને આવી ગયા છે. આપણી દુકાને આવી ગઈ છે ત્યાં ગુલ્ફીના અત્યારે ખોખા ભાઈ. અત્યારે પપ્પાએ તો ઘણા ખરા અત્યારે ફ્રીજમાં મૂકી દીધા છે. બિલ કેટલું એવું ખબર હે કેટલું છે? 3015. અત્યારે મમ્મીની ભાઈ ત્યાં ખાવા જાય છે. અત્યારે મમ્મીની છે આનથી કંટાળી ગયા છે. સામું જાય ભાઈ આવેતરા સામું જો આનથી આવશે. મમ્મીની કંટાળી ગયા છે. આ ખાલી મોઢું તો તો નાનું એવું તૂટી ગયું. જો ચીખનનું ડબલું જાવ ત્યાં તૂટી ગયું છે. અત્યારે મમ્મીની અત્યારે ઘરે લઈ જાય. હાલે જો અત્યારે આ છે ઠેલામાં અંદર જઈને બેસી જાય છે. પણ જોઈએ એકવાર ઠેલામાં અંદર ઘરે ગયો. હાલો દુકાનનો સામાન થઈ ગયો. હાલે જોયું કેમ મમ્મી લઈ જાય છે આપણા. જો ઠેલામાં કરીને બેસી ગયો કેવો. તો ભાઈ અત્યારે લઈ જાઓ આપણી દુકાને. અત્યારે ફ્રી થઈને બેઠા છે. અત્યારે આપણે હોય પાછો અત્યારે ઘરે જમવા ગયા છે. અત્યારે ભાઈ આપણે દુકાનની હાલત પણ અત્યારે તમે જોઈ શકો છો. અત્યારે બધી વસ્તુ જ્યાં ત્યાં અત્યારે પડી છે ભાઈ. સોડાની બધું જો જેમ તેમ પડ્યું છે. અત્યારે ભાઈ આ જોખવાનો કાંટો આવે તે અત્યારે આપણે ચાર્જિંગ થવા મૂક્યો તો પાછળ આવે ભાઈ વાયર નાખીને પાછળ જે બોર્ડ છે એમાં ચાર્જિંગ થવા મૂક્યું. તો અત્યારે આ કાંટામાં ફૂલ ચાર્જિંગ તો અત્યારે થઈ ગયું છે ફિલહાલ. તો અત્યારે ભાઈ પાછળથી વાયર તો આપણે કાઢી લીધો છે ને આ કાંટાની જગ્યા સામે છે. અત્યારે આ કાંટાનો વાયર હતો તે આપણે વીંટીને તો આમ કે લબર મારીને રાખી દીધો છે. તો આ કાંટાને આપણે એની જગ્યાએ આગળ સામે છે ત્યાં મૂકી દઈએ. તો અત્યારે ભાઈ આપણે કાંટો તો અત્યારે એની જગ્યાએ મૂકી દીધો છે. પછી ભાઈ અત્યારે વાળ્યા હતા એટલા માવા. તો અત્યારે માવા બધા આપણે આ ડબલામાં ભરવાના છે. તો ફિલહાલ મિત્રો અત્યારે આપણે આખું આ ડબલું તો અત્યારે આ ભરી લીધું છે. તો આ ડબલાને અત્યારે એની જગ્યાએ આગળ આપણે અહીંયા રાખી દઈએ. તો
તો અત્યારે ભાઈ હવે આપણે માં વાળવાને છે આ બાબુ પાર્સલના જે આવે ને તે. તો અત્યારે તેનું ડબલું તો ભાઈ અત્યારે પૂરું અડધું થઈ ગયું છે. તો અત્યારે હવે આપણી દુકાને થમ્સઅપ સોડાવાળાની ગાડી આવી ગઈ છે ને અત્યારે આપણને ઓર્ડર પણ અત્યારે બધો લખાવી દીધો છે. અત્યારે બહુ જાજો કંઈ ઓર્ડર છે નહીં, 5-6 સોડાનું કાંઈક કાર્ટૂન એવું કાંઈક હશે, કોને ખબર. અને અત્યારે ભાઈ આપણે સોડાની બિલ પણ અત્યારે આપણને આપી દીધું છે અને બિલ આવ્યું છે કાંઈક 3680નું જેવું. તો અત્યારે ભાઈ અત્યારે બધી સોડા તો અત્યારે ઉતારે છે ભાઈ, અત્યારે દુકાનની બહાર ઉતારે છે. તો અત્યારે ભાઈ 2 કિલ્લી સોડા છે અને એક ફેન્ટા છે અને હજી ઉતારે છે થોડી ઘણી હજી અત્યારે હશે. અને અત્યારે ભાઈ આપણે અત્યારે માં વાળવી છે. અત્યારે બધી સોડાઓ આપણે હમણાં ઉતારી લઈને પછી તમને મળીએ. તો અત્યારે ભાઈ આપણે એટલી સોડા ઉતારી, એમાં અત્યારે આપણને 3 બોટલ અત્યારે આપણને ફ્રીમાં મળે છે. તો અત્યારે તે અત્યારે ભલે અહીંયા પડી. તો અત્યારે ભાઈ આપણે અત્યારે આ બધી વસ્તુ અત્યારે વેફરની બધી ચોંટાડવાનું છે. 10 વાળી તીખી વેફર, મોળી વેફર અને 5 વાળી ટમેટા વેફર અત્યારે પૂરી થઈ ગઈ છે. અત્યારે 10 વાળી પણ થોડીક વેફર પડી છે અને 5 વાળી જો ટમેટા પણ અત્યારે બધી થોડી થોડી પટ્ટીઓ અત્યારે પડી છે. અત્યારે બધી આપણે આ વેફરની પટ્ટીઓ આપણે પાછળ ટીંગાડવાની છે એની જગ્યાએ.